નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ ઉમજ રોડ પર વેઠ ઉતારતા ખાડા પુરાતા સ્થાનિકોમાં રોષ છે. કરજણથી ઉમજને જોડતો રોડ બિસ્માર થતા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એક વર્ષથી રોડ પર અનેક સ્થળો પર કમરતોડ ખાડાઓનું નિર્માણ થયું છે. રોડનું ફેબ્રુઆરી માસ સુધી વોરંટી પીરિયડમાં હોવા છતાં તંત્ર દ્વારા ખાડાઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય કોઈ જ ધ્યાન આપવામાં નથી આવતું. ચોમાસામાં આ રોડની સ્થિતિ દયનીય બની ગઈ છે, જેને લઈને રોડ પર આવેલા ગામોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં વરસાદ રોકાતા તંત્ર દ્વારા ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે અને જે પણ જાણે વેઠ ઉતારી રહ્યા હોય તે રીતે ખાડા પૂરી રહ્યા છે. માત્ર કપચી નાખીને ખાડા પૂરવામાં આવતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ખાડામાંથી કપચી રોડ પર ફેલાઈ રહી છે. નાના વાહન ચાલકો સ્લીપ થાય તો અકસ્માત થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમારા કરજણ તાલુકાનો આ ખાખરે ટપ્પો ગણતો વિસ્તાર એટલે કરજણ ઉમજ રોડ છેલ્લા એક વર્ષથી ખૂબ દયનીય ખરાબ પરિસ્થિતિમાં છે. અને વારંવાર રજૂઆત મેં કરી આરએમબી ડિપાર્ટમેન્ટને. એટલે ભાઈ ગયા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં એ વોરંટી પીરિયડમાં હતો. 2 વર્ષથી મેં રજૂઆત કરું છે કે કુરેથી જે ખાંધા સુધીનો આખો કાર્પેટ અને સિલકોટ નીકળી ગયો છે. ગયા વર્ષે પણ એ લોકોએ કોરિડોર અને ડોમર રેડી અને જતા રહ્યા હતા. આ વર્ષે આખો જંબુસરનો આમોદનો ટ્રાફિક આ કરજણ ઉમજ પર ડાયવર્ટ થઈ ગયો 16 કિલોમીટર પર. એટલે ચોમાસા દરમિયાન આની હાલત બહુ જ અતિ ખરાબ થઈ ગઈ છે. અને પરમ દિવસે લગભગ 6 લોકો એક્સિડન્ટ થયો છે, તો આજે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. આરએનબી ડિપાર્ટમેન્ટને એવું કીધું કે ભાઈ નાના ખાડાની અંદર તમે વેટફીસ ના નાખો. નાના ખાડામાં વેટફીસ નાખવાથી જે બાઇકો અને સ્કૂટરો વાળા નાના હોય છે એને સ્લીપ થઈને પડે છે અને અકસ્માત થાય છે. વેટફીસની જગ્યાએ હોટમિક્સ નાખવો જોઈએ અને ખાડા લેવલથી પૂરવા જોઈએ. આ લોકો ખાલી ઝાંક પીછોડો કરે છે અને અધિકારીઓ સુપરવાઇઝરોને ફોન કરીએ છીએ તો એવું કહે છે કે મારા એમાં નથી આવતું. પણ ખરેખર જેની જવાબદારી આવતી હોય અને નિભાવીને સત્વરે આ કામગીરી પૂર્ણ કરવી. છૂટા કબજા નાખવાથી આપણે 3 દિવસ પહેલા 6 જણા અથડાયા છે અને અત્યારે હોસ્પિટલમાં છે. હું પોતે જોયા છે. 6 ગામના 2 લેડીઝ છે અને 4 છોકરાઓ પડ્યા છે. માથામાં હેમરેજ છે 2 જણને અને 2 જણને પગ ભાગી ગયા છે. આવી ગંભીર પરિસ્થિતિ વારંવાર થાય છે, છતાં તંત્રના અધિકારીઓ કંઈ સાંભળતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોની ઊંઘ ઉડતી નથી. ખરેખર એમના પરિવારનો સદસ્ય હોસ્પિટલમાં હોય તો એમને ખબર પડે કે આ એક્સિડન્ટ થવાથી શું પરિસ્થિતિ થાય છે. શું નામ આપનું? અશોકસિંહ મોરી. આ કરજણ જે ઉમજ રોડ કરો એમાં ઘણા અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. એ ખાડાઓ નાનાય છે, મોટાય છે. હવે નાના ખાડામાં ખાલી કપચી જ નાખી છે. ખરેખર જો પેચ વર્ક કરીને નાખવું જોઈએ કે જેથી કરીને ખાડાનું પૂરણ થાય. ખાલી મેટલ એકલો પૂરી જતા રહ્યા છે. તો આ મેટલ ટકે એકલો ન ટકી શકે. તો આવા સંજોગોમાં સરકારને અથવા તો કહેવું જોઈએ આરએનબી વિભાગને કે ભાઈ તમે આ જે પેચવર્ક કરો છો એ કાયદેસર રીતે એને ખાડું પૂરણ થાય એ ટાઈપનું પેચવર્ક કરવું જોઈએ. કપચા ઉડે છે એનાથી કે નુકસાન? હા, ગાડીઓનો સામે બીજી ગાડી આવતી હોય તો સાહેબ કાચ ઉપર વાગે અથવા તો કોઈ ઝાડ ઉપર બેઠેલો માણસ હોય નાનો તો એને વાગે એવું સ્પષ્ટ દેખાય છે. તો આવા કપચા ના નાખી ખાલી અને ખાડા પૂરવા એ હિતાવહ નથી. શું નામ આપનું? અખેરાસિંહ.